મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે ન બોલ્યા 9 ગુણ એનું પરિણામ કેવું આવશે તો આ દાદા તમને કહેશે તમે વભલો ખાલી વગર એનું પરિણામ કેવું આવે એમ. દાદા તમે કહેજો. હા એક ભાઈ હતા બરોબર. હા તે ભાઈ લગ્ન કર્યા. હા પણ પેલા બૈરાન ઓછું ગમતું હતું. બરોબર. બૈરાન હા એટલે ઓછું ગમતું હતું કે ના રીવા તો સારું હતું. પછી ભાઈ હતા ને હા તે જ્યાં ચોક બહાર બરોબર. બહાર જાય એટલે વાયરે બોનું કર્યું હા કે પાણી પીવું છે. હા તે વગડામાં કૂવો હતો બરોબર. અને આ બે જણા જ્યાં હા તે પેલા ભાઈ પાસે હતું ફાળ્યું હા તે લોબું કરીને મારે પાણી કાઢવા ગયા બરોબર. એટલે પેલા ભાઈ એટલે ધક્કું માર્યું. કુવામાં ધક્કો માર્યો એમ? કૂવે ધક્કું માર્યું પેલા પડ્યા કૂવામાં. હા એ કૂવામાં ખાતું હતું વા તો બચી ગયા ખાતું હતું કે હા. તો બચી જાય પડ્યા કારા કર્યા નહીં બોલ્યા હોય બરોબર. તે પેલા બકરાવાળા એ થઈને નીકળ્યા બરોબર. એટલે બધું કોઈ કૂવામાં અવાજ આવે છે હા તાર ચાર આયા ભાઈ બોલી રહ્યા કે ભાઈ હું મોણા છું કે હમ બીજું કોઈ નહીં. બરોબર. તે હોય તો ભાઈ પેલા બકરાવાળી હાલા કરી ગાડ્યા બહાર હમ બહાર ગાડ્યા કાં તો ઘેર આવ્યા હા ઘેર આવ્યા કે પેલા એને ઘેરથી હતા ને હમ કે જોઈ ગયા હતા તમે હા કે જોઈ નતો જો હમ મોટો બી કુવામ કે હેઠો પડ્યો હતો ને હા એ કે પણ પેલા બકરાવાળી આવી મને ગાડ્યો હતો કે હું ઘેર આવ્યો. એને કહેતો કીધું ના તો બસ? એ ઘેર તો કોઈ કીધું જ ના. બરોબર. આ તો પાછા ઘેર આવ્યો હા કે સારું હેડો હતા. આ તો પાછા ઘેર બે જણા હંપે પડી હમ એ તો છોકરો છે હા છોકરાના લગ્ન કર્યા હા લગ્ન કર્યા કે બધા પેલા બેઠા બેઠા ડોહો બેઠા હોય પેલા બહુ વાળાય હા એટલે પેલા એને હાહુ કી શું કે પેલો શેપડ ઉડે એટલે હા કે બહુ વળવા લાગે ને હા તાર હાહો બેઠા થઈને શેપડ ઉડે છે હા પેલા ડોહો વાળી કે ન બોલ્યા આમ 9 ગુણ બરોબર. પેલી ડોસીને સમજાવે હમ એમ કે ના બોલ્યા આમ 9 ગુણ 9 ગુણ. એમ સમજાવે હમ એટલે પેલા ડોસી તો વળી પાછા ફેર બીજા દાડા તો વાંચી વાંચી આવી હમ ફેરે પેલું ઉડતું હતું હમ એટલે કે આપણે વાંચ કે તાર હાહો બેઠા થઈને ઉડે છે હા ડોહો કે ના બોલ્યા આમ 9 ગુણ. હા તે પેલી બહુ કહેવા બધું લોકો કાયમ એમ ચમ કહે છે ન બોલ્યા ન બોલ્યા આમ 9 ગુણ કાયમ લોકો એમ ચમ કહે છે. આ તો બાપડી બહુ તો કીધું કે હે બાપા હા તમે કાયમ એમ ચમ કહો છો કે ના બોલ્યા આમ 9 ગુણ એ હવે ના બોલ્યા આમ 9 ગુણ કે બરોબર છે હવે કે કોઈ મને નહીં કહેતો ના નક્કી કહો તો ખરી તે કે તાર હાહુ રહ્યો ને એ કે હું વગડામાં લઈ ગયો મને અને કે મને કુવામાં ધક્કો બનીને આપે એ તો હું હારું છું જ બચીને આવ્યો એટલે કે એ મને મારી નાખ્યો. આ તો હતા તે પાછા આ તો ફેર બીજા દાડ ફેર વાળવા માંડ્યા પેલા ડોસી કીધું કે હવે વાળતા ને એ શેપડ ઉડશે કે શેપડ ઉડે ના મરે હા પેલા કુવામાં ધક્કો માર્યું તો મરી ગયા.